હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જતીન કેમેસ્ટ્રી ચેનલ. મારું નામ છે જતીન પીપલિયા. આપણે સ્ટીરિયો આઇસોમર્સના લેક્ચર્સ અટેન્ડ કરી રહ્યા છીએ. હાલ આપણે 8મા લેક્ચર સુધી પહોંચેલા છીએ. છેલ્લા 7મા લેક્ચરથી આપણે એક નવો ટોપિક ચાલુ કરેલો છે, કન્ફર્મર્સ. લાસ્ટ લેક્ચર ખૂબ જ અગત્યનો હતો. 7th લેક્ચરમાં કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ ઇથેન આપણે ભણ્યા છીએ. હું તમને પ્રિફર કરું છું કે પહેલાં તમે ઇથેનનું કન્ફર્મેશનલ એનાલિસિસ ભણી લો. હાલના લેક્ચરમાં આપણે કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેન જોવાનું છે. બ્યુટેનનું થોડુંક હાઈ લેવલનું, હાઈ સ્ટાન્ડર્ડનું એનાલિસિસ. જો તમને ઇથેનનું આવડતું હશે તો આ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો આપણે ચાલુ કરીએ કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેનની વાત. તો સૌથી પહેલાં તો બ્યુટેનનું અણુ સૂત્ર થશે CH3CH2 CH2CH3, 4 કાર્બન. બરાબર. હવે જો આ બ્યુટેનને આપણે ન્યુમેન પ્રોજેક્શનથી દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તમને યાદ હશે, ન્યુમેન પ્રોજેક્શન આપણે લાસ્ટ લેક્ચરમાં બધું સમજેલા છીએ. એ પ્રમાણે આપણે એવું કહી શકાય કે ન્યુમેન પ્રોજેક્શન પ્રમાણે આગળનો જે કાર્બન હોય તેને ડોટ વડે દર્શાવાય છે, પાછળનો જે કાર્બન હોય તેને રાઉન્ડ વડે દર્શાવાય છે. આપણે અહીંયા એક સીમા નક્કી કરી લઈએ કે દાખલા તરીકે આ કાર્બન એ આગળનો કાર્બન છે અને આ કાર્બન પાછળનો છે. તો બરાબર રીતે જોજો, આપણે સૌથી પહેલાં આવું કરવું પડશે. આગળના કાર્બનને દર્શાવવા માટે આપણે આવી રેખાઓ દોરી દઈએ. આ થઈ ગયો આપણો આગળનો કાર્બન. હવે આગળના કાર્બનની આજુબાજુ કોણ કોણ છે જરા જોઈ લો. આ કાર્બનની આજુબાજુ છે H અને CH3. ચલો આપણે આને આવી રીતે લખી શકીએ, CH3H. બરાબર. તો આવી રીતે આ પહેલી વસ્તુ થઈ. હવે પાછળની સાઈડ બેકગ્રાઉન્ડમાં તમારે બીજો કાર્બન, એટલે કે જો બીજા નંબરના કાર્બનને દર્શાવવો હોય તો તેને રાઉન્ડ વડે દર્શાવી શકાય છે. તો આપણે રાઉન્ડ અહીંયા દોરીએ આવી રીતે, અને ત્યારબાદ એક્ઝેક્ટ એની પાછળની સાઈડ આવી રીતે તમે દોરી શકો છો. ઓકે. તો હવે અહીંયા તમારે જો લખવું હોય પાછળની સાઈડ, તો ચલો પાછળના કાર્બનમાં પણ H અને CH3. એનો મતલબ ચલો આપણે અહીંયા CH3 મૂકી દઈએ, અહીંયા H મૂકી દઈએ અને અહીંયા H મૂકી દઈએ. તો આ થઈ ગયું બ્યુટેનનું ન્યુમેન પ્રોજેક્શન. આ બધી વસ્તુઓ આપણને ખ્યાલ જ છે. હવે મેઇન વસ્તુ છે કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેન. હવે બ્યુટેનનું કન્ફર્મેશનલ એનાલિસિસ કઈ રીતે થાય, એને 3D પ્રોજેક્શનમાં કઈ રીતે આપણે સમજવું, એ આપણા માટે ખૂબ જ અગત્યનો વિષય રહેશે. બરાબર. હવે એને સમજવા માટે હું તમને જરા વસ્તુ દેખાડી દઉં. ઓકે. તો આ આપણું એક 3D ડાયાગ્રામ છે. જોઈ શકો છો, આ બ્યુટેન છે, CH3 CH2 CH2 CH3. 3 ડાયમેન્શનમાં આપણે એને આવી રીતે જોઈ શકીએ છીએ. આનાથી આપણને વધારે મદદ મળશે અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં. ઓકે. તો આ છે બ્યુટેન. હવે તમે વિચારો કે જો તમારે બ્યુટેનને કન્ફર્મેશનલ એનાલિસિસ પ્રમાણે જોવો હોય તો કેવી રીતે જોઈ શકો? તમે જરા શાંતિથી વિચારી લો. આપણે આ કાર્બન અને આ કાર્બનની વાત કરીએ છીએ તો એવું વિચારો કે આવી રીતે તમે એક કાર્બનને બીજા કાર્બનની ઉપર લાવી દેશો તો આ સિચ્યુએશન થઈ જશે. બરાબર. ન્યુમેન પ્રોજેક્શનથી આ સિચ્યુએશન થઈ જશે. એક કાર્બન આગળની સાઈડ છે અને બીજો કાર્બન પાછળની સાઈડ છે. સમજાય છે આ રીતના? ચલો આને આપણે શું નામ આપ્યું હતું તમને યાદ હોય તો? આપણે આને નામ આપેલું હતું ઇક્લિપ્સ ફોર્મ. ઓકે. હવે વિચારો કે દાખલા તરીકે પાછળનો કાર્બન ગોળ ગોળ ફરે છે. બરાબર. આ સેકન્ડ પોઝિશન લઈ લઈએ. તો આ દાખલા તરીકે આ સિચ્યુએશન એવી છે કે આપણે બ્લુ કલરના કાર્બનને રોટેટ કરાવીએ છીએ. તો બ્લુ કલરના કાર્બનને રોટેટ કરાવતા જઈએ તો આ 60 ડિગ્રીનું રોટેશન થઈ જશે. સમજાય છે તમને? ત્યારબાદ ફરીથી રોટેટ કરાવીએ તો કંઈક આવી સિચ્યુએશન થશે. ત્યારબાદ ફરીથી રોટેટ કરાવીએ તો એકબીજાથી એકદમ વિરુદ્ધાર્થી સાઈડનું રોટેટ થઈ જશે. ત્યારબાદ ફરીથી સિચ્યુએશનમાં આવું થઈ જશે અને ફરીથી આવું અને એકદમ રિપીટ. ઓકે.
તો ફરીથી શાંતિથી વિચારો, હું આગળના કાર્બનને 60 ડિગ્રીથી રોટેટ કરાવું છું તો મને સિચ્યુએશન કેવી મળે છે? હું શરૂઆત અહીંથી કરું છું, ત્યારબાદ 60 ડિગ્રી રોટેશન, ફરીથી 60 ડિગ્રી રોટેશન, ફરીથી 60 ડિગ્રી રોટેશન, ફરીથી 60 ડિગ્રી, 60 ડિગ્રી અને 60 ડિગ્રી, 360 ડિગ્રી સંપૂર્ણ ચક્કર મારીને પાછું આવતું રહ્યું. આવી રીતે આ બ્યુટેનનું કન્ફર્મેશનલ એનાલિસિસ આપણે જોવાનું છે. તો આનાથી તમને વધારે આઈડિયા આવશે. આ જ વસ્તુઓને ફરીથી મેં અહીંયા દર્શાવી છે, જે મેં આપણે હમણાં વસ્તુઓ જોઈ છે એ વસ્તુઓના ચિત્ર આપણી પાસે છે. તો કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેન કેવી રીતે થાય એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં જોજો શાંતિથી, પહેલી સિચ્યુએશન આપણી આ છે. પહેલી સિચ્યુએશનમાં આગળના કાર્બનને જે મિથાઇલ ગ્રુપ છે તેને બ્લુ કાર્બનથી દર્શાવ્યો છે, પાછળના કાર્બનને ગ્રીનથી. તો સિચ્યુએશન એવી છે કે એક કાર્બનની પાછળ બીજો કાર્બન એક્ઝેક્ટ હોય તો આપણને ખબર છે આપણે એનું નામ શું આપતા હતા? આપણે એનું નામ આપતા હતા ઇક્લિપ્સ. ઇક્લિપ્સ ફોર્મ મતલબ એકબીજાથી ઢંકાયેલા છે. તમે મને એમ કહો આ ઇક્લિપ્સ ફોર્મ હોય તો એનો થીટા કેટલો લેવાય? આ ઇક્લિપ્સ ફોર્મનો થીટા 0 ડિગ્રી થશે. સ્પષ્ટ છે, અહીંયા એક્ઝેક્ટ એકબીજાની પાછળ જ છે, કોઈ એંગલ નહીં પડે. ટોર્શનલ એંગલ થશે આપણો 0, બરાબર. ત્યારબાદ આલ્ફા કેટલો થશે? આલ્ફા એટલે કે આપણે રોટેટ કેટલું કરાવ્યું? આપણે અહીંથી શરૂઆત જ કરી છે, રોટેટ નથી કરાવ્યું, તો એટલા માટે આપણે 0 ડિગ્રી જ અહીંયા લખશું. તો આ સિચ્યુએશન ઇક્લિપ્સની થઈ ગઈ. હવે આગળ વિચારો, આગળ વિચારો એનો મતલબ આપણે સિચ્યુએશનમાં 60 ડિગ્રી રોટેશન આપ્યું છે આગળના કાર્બનને, પાછળના કાર્બન નહીં આપી શકો. જો તમે 60 ડિગ્રી રોટેશન આપશો તો સિચ્યુએશન આવું થશે, બ્લુ કલરનો ગોળો સાઈડમાં આવી જશે. તો આ સિચ્યુએશન કેવી થઈ? આપણે લાસ્ટ ટાઈમ ઇથેનની અંદર બે જ વસ્તુ જોયા હતા, ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. તો હવે અહીંયા થોડુંક અલગ વાત આપણે જોવાની છે. આ ઇક્લિપ્સ તો નથી જ, આને આપણે એક નવું નામ આપવાનું છે અને એ નામ આપણે આપશું ગોશ. એકચ્યુઅલી એને ઘણા બધા લોકો ગોચ પણ કહે છે, ચ, બરાબર. સ્પેલિંગ જ કંઈક એવો છે. તો આપણે હાલ પૂરતું ઘણા બધા લોકોની જે આપણે ગોશ તરીકે શબ્દ યુઝ કરશું. તો આ એક નવું નામ આપણી સામે આવે છે. યાદ રાખજો, મિથાઇલ ગ્રુપ એકબીજાના 60 ડિગ્રી એંગલ ઉપર હોય તો આ સિચ્યુએશનને આપણે નામ આપ્યું છે ગોશ. બોલો આમાં થીટા ટોર્શનલ એંગલ કેટલો થાય? તમે 60 ડિગ્રી ઘુમાવેલો છે અહીંયા, 60 ડિગ્રી, તો અહીંયા 60 ડિગ્રી થશે. આલ્ફા રોટેશનલ એંગલ કેટલો થાય? 0માંથી તમે 60 ડિગ્રી ઘુમાવ્યો મતલબ આ પણ 60 ડિગ્રી થઈ ગયો. તો આવી રીતે આપણે અહીંયા બે વસ્તુ, તો આપણે આ શરૂઆતની સિચ્યુએશન શું કર્યું? આપણે 60 ડિગ્રી રોટેટ કર્યું. ચલો ગોશ પછી ફરીથી તમે એક કામ કરો, 60 ડિગ્રી પાછું રોટેટ કરો. શું થાય છે જોઈએ. હવે જો તમે ગોશમાંથી ફરીથી 60 ડિગ્રી રોટેટ કરશો તો વિચારો કે આ બ્લુ કલરનો જે ગોળો છે એ બ્લુ કલરનો ગોળો આ સિચ્યુએશનમાંથી અહીંયા આવતો રહેશે. તો આખી પ્રોસેસ આવી થઈ ગઈ કે સિચ્યુએશન આવી થઈ ગઈ, બરાબર. તો હવે આને શું નામ આપી શકાય? જરા તમે ધ્યાનથી જોજો. આ સિચ્યુએશન એવી છે કે અહીંયા આગળના કાર્બન ઉપર હાઇડ્રોજન છે અને પાછળના કાર્બન ઉપર મિથાઇલ છે. તો આ તો ઇક્લિપ્સ જ ન થઈ ગયો, ઇક્લિપ્સ, બરાબર. પણ જરા જુઓ, આ ઇક્લિપ્સ અને આ ઇક્લિપ્સ બે સરખા તો નથી જ ને. હા, બંને અલગ અલગ છે. આમાં શું છે? આગળ પાછળ બંને મિથાઇલ ગ્રુપ આપેલા છે. અહીંયા આગળ હાઇડ્રોજન છે અને પાછળ મિથાઇલ ગ્રુપ છે. તો યાદ રાખજો, આપણે આને નામ આપવા પડશે. જે આ પ્રથમ નંબર જ્યાં બંને આગળ પાછળ મિથાઇલ ગ્રુપ છે, આપણે એને નામ આપશું સંપૂર્ણ ઇક્લિપ્સ, સંપૂર્ણ ઇક્લિપ્સ. અને જ્યાં આગળ હાઇડ્રોજન છે અને પાછળ મિથાઇલ છે, આપણે એને નામ આપશું આંશિક ઇક્લિપ્સ. સમજાય છે? તો ઇક્લિપ્સના આપણે બે ભાગ પાડી દીધા છે, સંપૂર્ણ ઇક્લિપ્સ અને આંશિક ઇક્લિપ્સ. ઇથેનમાં આવું કંઈ નહોતું, ઇથેનમાં તો ઓનલી એક જ હતો. તો ચલો અહીંયા આંશિક ઇક્લિપ્સની અંદર થીટા કેટલો થાય વિચારો. અહીંયા થશે થીટા 0 ડિગ્રી. કેમ? કારણ કે જુઓ અહીંયા આગળ અને પાછળ વચ્ચે સિમિલર થઈ ગયા ને પાછા, તો ટોર્શનલ એંગલ 0 થાય. હવે આલ્ફા કેટલો થાય? આલ્ફા એટલે ટોટલ તમે ઓરિજિનલ લેવલથી કેટલું રોટેટ કર્યું વિચારો. ઓરિજિનલ લેવલથી તમે રોટેટ કર્યું 60 + 60 એટલે કેટલા થાય? 120 ડિગ્રી. તો અહીંયા આલ્ફા થાય છે 120 ડિગ્રી. ચલો આ સમજાણું તમને.
સંપૂર્ણ ઇક્લિપ્સમાંથી ગોશ, ગોશમાંથી આંશિક ઇક્લિપ્સ, આવી રીતે. હવે ફરીથી તમે જુઓ, વાતને થોડીક આગળ વધારીએ. આંશિક ઇક્લિપ્સને તમે ફરીથી 60 ડિગ્રી ઉપર રોટેટ કરો તો જો સિચ્યુએશન અત્યારે અહીંયા હતી, હજી જો તમે 60 ડિગ્રી ઉપર રોટેટ કરશો તો એકદમ નીચેની સાઈડ આવતું રહેશે. આ એક એવી વસ્તુ થઈ કે ઉપરનો મિથાઇલ અને નીચેનો મિથાઇલ એકબીજાથી ઓપોઝિટ સાઈડ આવતા રહ્યા. બરાબર. મિથાઇલ બલ્કી ગ્રુપ કહેવાય, એકબીજાથી બહુ વધારે જગ્યા રોકતા ગ્રુપ કહેવાય. એ એકબીજાથી એકદમ દૂર હોય તો અપાકર્ષણની વેલ્યુ ખૂબ જ ઓછી થાય. હું જરા ફરીથી તમને અહીંયા સંપૂર્ણ ઇક્લિપ્સ તરફ લઈ જાઉં છું. અહીંયા શું થાય છે ખબર છે? આગળ અને પાછળ બંને બલ્કી ગ્રુપ છે, બહુ મોટા ગ્રુપ. તો અહીંયા અપાકર્ષણ વધારે થાય. બરાબર. અહીંયા હું સાઈડમાં લખી નાખું છું. આમાં અપાકર્ષણ ખૂબ જ વધારે થશે. બરાબર. અપાકર્ષણ ખૂબ જ વધારે થાય ને તો એવું કહી શકાય કે તેની સ્થાયીતા સૌથી ઓછી હોય. સ્થાયીતા સૌથી ઓછી હોય. અને જેની સ્થાયીતા સૌથી ઓછી હોય તો એની એનર્જી કેવી થશે? એનર્જી સૌથી વધારે થાય. બરાબર. આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે જુઓ, આ મિથાઇલ ગ્રુપ જો એકબીજાથી એકદમ ઓપોઝિટ સાઈડ ચાલી ગયા તો, બરાબર, જો એકબીજાથી એકદમ ઓપોઝિટ સાઈડ હોય તો હું અહીંયા સ્પષ્ટ રીતે એવું કહી શકું છું કે અહીંયા પહેલાં તો અપાકર્ષણ કેવું થશે? અપાકર્ષણ સૌથી ઓછું થશે. અપાકર્ષણ ઓછું તો તેની સ્થાયીતા વધારે. સ્થાયીતા જેની વધારે હોય તો એનાથી ઊંધું એની ઉર્જા કેવી હશે? સૌથી ઓછી હશે. બરાબર. આવી રીતે થશે. ચલો હવે આને એક નામ આપવું પડશે. આપણે શરૂઆતથી જોઈએ તો સંપૂર્ણ ઇક્લિપ્સ, ગોશ, આંશિક ઇક્લિપ્સ. આ એક એકચ્યુઅલી આપણે આને સ્ટેગર્ડ જેવું સમજી શકીએ. ઇથેનમાં આને સ્ટેગર્ડ નામ આપતા હતા, પણ આપણે અહીંયા સ્ટેગર્ડ નહીં બોલીએ. આપણે એક હવે નવું નામ આપવું પડશે, એન્ટી. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નામ, એન્ટી પોઝિશન. આને એન્ટી કહીશું. એન્ટી પોઝિશનની ઉર્જા સૌથી ઓછી હોય, એન્ટી પોઝિશનની સ્થાયીતા સૌથી વધારે હોય. બોલો આમાં થીટા કેટલો થાય? ટોર્શનલ. ટોર્શનલ એંગલ અહીંયા સ્પષ્ટ આપણને દેખાય છે, 60 ડિગ્રી છે ને? 60 ડિગ્રી એટલે કે ટોર્શનલ એંગલ 60 ડિગ્રીનો થશે. અને આલ્ફા રોટેશનલ એંગલ તમે વિચારી લો, ટોટલ તમે કેટલું ફેરવું છે શરૂઆતથી લઈને અંત સુધી? ટોટલ તમે શરૂઆતથી લઈને અંત સુધી 60 એટલે કેટલું થશે? 180. આલ્ફા થશે 180 ડિગ્રી. આ હવે તમને સમજાતું હશે. ચલો, એન્ટી પોઝિશનમાંથી ફરીથી તમે 60 ડિગ્રી રોટેશન આપો. જો તમે 60 ડિગ્રી ફરીથી તમે રોટેશન આપશો તો કંઈક આવી પોઝિશન થશે, જે તમારો બ્લુ કલરનો મિથાઇલ ગ્રુપ આ પોઝિશન ઉપર હતો તે 60 ડિગ્રી ઉપર વળી ગયો છે. આવી રીતે થઈ ગયું છે. તો ચલો, આ પોઝિશનને હું કેવું નામ આપી શકું? સરખી રીતે જુઓ તો આ પોઝિશન ઇક્લિપ્સ નો થઈ ગઈ. જો આગળ હાઇડ્રોજન, પાછળ મિથાઇલ ગ્રુપ થાય છે ને, તો આ એક રીતે ઇક્લિપ્સ થઈ ગઈ. હવે ઇક્લિપ્સ બે ટાઈપના છે. બોલો હવે આ તમને આંશિક ઇક્લિપ્સ જેવો દેખાય છે કે સંપૂર્ણ ઇક્લિપ્સ જેવો? આપણે વાત થઈ હતી કે જો આગળ પાછળ મિથાઇલ ગ્રુપ હોય તો સંપૂર્ણ ઇક્લિપ્સ થાય, પણ એક આગળ હાઇડ્રોજન છે અને પાછળ મિથાઇલ ગ્રુપ છે તો આપણે આને નામ આપશું આંશિક ઇક્લિપ્સ. આ બીજી વાર આવ્યું. આંશિક ઇક્લિપ્સ અહીંયા પણ હતું, આંશિક ઇક્લિપ્સ અહીંયા પણ છે. બે અલગ અલગ વખત આંશિક ઇક્લિપ્સ થશે. બોલો થીટા કેટલો થાય? આમાં થીટા થશે 0 ડિગ્રી. સીધી વાત છે. આગળ અને પાછળ બંનેની સિચ્યુએશન 0 ડિગ્રી ઉપર છે. ટોર્શનલ એંગલ 0. આલ્ફા કેટલો થાય? તો તમે વિચારી લો, તમે શરૂઆત કરી ત્યાંથી અહીંયા સુધી કેટલો ઘુમાવ્યો તમે? 60 180માં બીજા 60 ડિગ્રી ઉમેરો એટલે ટોટલ અહીંયા 240 ડિગ્રી ઘુમાવેલો છે તમે. ઓકે, આ થઈ ગયું આંશિક ઇક્લિપ્સ. ચલો, ત્યારબાદ ફરીથી 60 ડિગ્રી ઉપર ઘુમાવો. જો ફરીથી તમે 60 ડિગ્રી ઉપર રોટેટ કરશો તો સિચ્યુએશન અહીંયા મિથાઇલની બ્લુ કલરની અહીંયા હતી એ હવે આ સિચ્યુએશન ઉપર આવી જશે. બરાબર. તો એંગલ આટલો થઈ ગયો. તો યાદ આવે છે આ શું છે? જો 60 ડિગ્રીના એંગલ ઉપર બે મિથાઇલ ગ્રુપ આવેલા હોય તો આપણે એને હમણાં જ નામ આપેલું હતું ગોશ. આર્યુ સમજાય છે? આ આવી સિચ્યુએશનમાં છે, આવી સિચ્યુએશનમાં છે. તો આવી રીતે મિથાઇલ ગ્રુપ જો 60 ડિગ્રીના લેવલ ઉપર આવેલા હોય
તો આપણે એને નામ આપી શકીએ છીએ ગોશ. બોલો આમાં થીટા કેટલો થાય? અહીંયા થીટા ટોર્શનલ એંગલ 60 ડિગ્રીનો આપણને દેખાય જ છે. અને આલ્ફા કેટલો થાય? તમે આલ્ફા વિશે વિચારો, શરૂઆતથી લઈને રોટેટ કરો અત્યાર સુધી કેટલું તમે ઘુમાવ્યું છે. 240માં 60 ઉમેરો, ટોટલ 300 ડિગ્રીનું રોટેશન આપેલું છે. રોટેશનલ એંગલ 300 ડિગ્રી થશે. તો આ થઈ ગયો ગોશ. અને હવે ફાઇનલી તમે ગોશને ફરીથી 60 ડિગ્રી ઉપર ઘુમાવો એટલે તમારું ઓરિજિનલ સ્ટ્રક્ચર પાછું આવી જશે. બરાબર, સંપૂર્ણ ઇક્લિપ્સ. તો જો તમે આ સિચ્યુએશનને ફરીથી જો ઘુમાવશો તો પાછું આવી જ રીતના આવી જશે, જેમ હતું એમ જ. તો ઓવરઓલ અહીંયા 6 વસ્તુ રિપીટ થઈ. 6 અલગ અલગ રીતે બ્યુટેનનું કન્ફર્મેશનલ એનાલિસિસ થયું છે. બરાબર, સંપૂર્ણ ઇક્લિપ્સ, ગોશ, આંશિક ઇક્લિપ્સ, એન્ટી આંશિક ઇક્લિપ્સ, ગોશ અને રિટર્ન થશે સંપૂર્ણ ઇક્લિપ્સ. ઓકે, આ જ વસ્તુને આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ ફટાફટ. બરાબર, આપણે એને આવી રીતે જોયેલું હતું. 3D ડાયાગ્રામમાં આપણે એને સરખી રીતે જોઈ શકીએ છીએ. ઓકે, તો જોજો બરાબર, પહેલેથી ચાલુ કરીએ. બોલો, આ બ્યુટેન છે, તો બોલો બ્યુટેનની આ સિચ્યુએશનને કેવી કહેવાશે? સંપૂર્ણ ઇક્લિપ્સ. મિથાઇલ મિથાઇલ આગળ પાછળ, સમજાઈ ગયું? ઓકે, ત્યારબાદ હું 60 ડિગ્રીથી ઘુમાવું છું. બોલો આ સિચ્યુએશનને કેવી કહેવાશે? ગોશ. મિથાઇલ મિથાઇલ ગ્રુપ 60 ડિગ્રી ઉપર હોય તો ગોશ. ત્યારબાદ ફરીથી 60 ડિગ્રી ઉપર ઘુમાવું છું. બરાબર, તો આને કહેવાય આંશિક ઇક્લિપ્સ. દેખાય છે આગળ હાઇડ્રોજન, પાછળ મિથાઇલ, આંશિક ઇક્લિપ્સ. આંશિક ઇક્લિપ્સ પછી ફરીથી 60 ડિગ્રી ઉપર ઘુમાવું છું. ફરીથી 60 ડિગ્રી ઉપર ઘુમાવું છું તો આ થશે આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ એન્ટી. બરાબર, ઉપર અને નીચે બે વિરુદ્ધાર્થી સાઈડમાં મિથાઇલ ગ્રુપ આવેલા હોય તો આને આપણે કહી શકશું એન્ટી ગ્રુપ. એન્ટી ગ્રુપ આવી રીતે કંઈક હોય છે. ચલો, આ થઈ ગયું એન્ટી. ચલો, ત્યારબાદ ફરીથી 60 ડિગ્રી ઉપર જો હું ઘુમાવું આવી રીતે, તો આ થશે ફરીથી આંશિક ઇક્લિપ્સ. આગળ હાઇડ્રોજન છે, પાછળ મિથાઇલ છે, આ થઈ ગયું આંશિક ઇક્લિપ્સ. ફરીથી 60 ડિગ્રી ઉપર રોટેટ કરું તો કંઈક આવું થશે. બાજુમાં મિથાઇલ ગ્રુપ, ધેટ મીન્સ આ બીજી વખત આવી ગયો ગોશ. બરાબર, આ ગોશ ફોર્મ થશે. અને લાસ્ટ ફરીથી 60 ડિગ્રી ઉપર ઘુમાવું તો મને ઓરિજિનલ સ્ટ્રક્ચર ફરીથી મળશે. એટલે કે આ ફરીથી મને મળે છે સંપૂર્ણ ઇક્લિપ્સ. સમજાઈ ગયું વાતમાં? તો આવી રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુને આપણે 3D ડાયાગ્રામથી જોઈ લીધેલી છે. આ બધી વસ્તુઓ આપણે જોવાની. ફરીથી એકવાર આપણે રોટેટ કરતા જઈશું અને જોતા જાઓ. આ સિચ્યુએશન પહેલી આવશે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ અને ત્યારબાદ ઓરિજિનલ. રાઈટ? તો આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે આપણે અહીંયા ચિત્ર દ્વારા ભણ્યા છીએ. ભાઈ આપણે આ નોટબુકમાં પણ લખવું પડશે અને નોટબુકમાં જ્યાં સુધી જાતે નહીં દોરો ત્યાં સુધી આવડશે નહીં. બરાબર, આ જ વસ્તુઓને આપણે જાતે દોરવાનો પ્રયત્ન કરીએ તો જાતે આપણે આવી રીતે દોરશું. શરૂઆતમાં આપણે ઇક્લિપ્સ ફોર્મથી ચાલુ કરવાનું છે. બરાબર, તો આપણે જરાક આ બે ચિત્રનો લઈ લઈએ. આપણે અહીંથી ચાલુ કરશું કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેન. બરાબર, તો એક મિનિટ, આનાથી નહીં, પહેલાં આપણે આ સ્ટ્રક્ચર દોરી નાખીએ ઇક્લિપ્સ વાળું. બરાબર, જુઓ આગળના કાર્બન ને બ્લેક લાઇનથી હું લખું છું CH3H અને H. પાછળના કાર્બનને બ્લુ લાઇનથી લખું છું CH3H અને H. આપણે કોઈ પણ એક કાર્બનને રોટેટ કરવાનો છે. NCERT ટેક્સ્ટબુક પ્રમાણે એવું માની લો કે પાછળના કાર્બનને આપણે રોટેટ કરીએ. દાખલા તરીકે મેં એને માર્ક કરી દીધો છે
મિથાઇલ ગ્રુપને આપણા ફોકસમાં લઈશું, આપણે એને કન્ટિન્યુઅસલી રોટેટ કરતા જઈશું. ઓકે, તો સૌથી પહેલી વાત આપણે આ બધું લખતા જઈએ અહીંયા. બરાબર, લખવામાં આપણે ચલો એવું કહીએ કે ચલો પહેલાં આનું નામ શું થશે? આનું નામ થશે સંપૂર્ણ ઇક્લિપ્સ. બરાબર, સંપૂર્ણ ઇક્લિપ્સ નામ થાય. ચલો આની અંદર થીટા કેટલો થશે? 0 ડિગ્રી. સમજ પડે છે ને? આ 0 ડિગ્રીનો કોણ થઈ ગયો. આલ્ફા કેટલો થાય? હજી શરૂઆત જ છે, 0 ડિગ્રી. આપણે એક નવી વસ્તુ ઉમેરીએ, આની એનર્જી. આની કંઈક તો એનર્જી હશે ને, 5, 10, 15 કંઈક તો. આપણે એને નામ આપીએ E1. ઓકે, હાલ પૂરતું હું તમને એ પણ કહી દઉં કે આગળમાં આપણે વાતચીત થઈ ગઈ છે કે આ જે વસ્તુ છે એમાં સિચ્યુએશન એવી થાય છે કે મિથાઇલ મિથાઇલ ગ્રુપ એકબીજાથી કન્ટિન્યુઅસલી મતલબ નજીક આવી જાય છે. અને મિથાઇલ મિથાઇલ નજીક આવી જાય તો આ સિચ્યુએશનમાં અપાકર્ષણ ખૂબ જ વધારે થાય છે. આ બધું લખી નાખવું આપણે. અપાકર્ષણ ખૂબ જ વધી જાય છે. અપાકર્ષણ ખૂબ જ વધારે થઈ જાય તો એક રીતના તણાવ વધારે થઈ જશે, એટલે કે એની સ્થાયીતા ઘટી જાય. સ્થાયીતા ઘટે છે. સ્થાયીતા ઘટે તો એક રીતના એની ઉર્જા કેવી થશે? વધે. સંપૂર્ણ ઇક્લિપ્સની ઉર્જા સૌથી વધારે હશે. ચલો હવે પાછું ચાલુ કરીએ. આપણે એક કામ કરીએ, 60 ડિગ્રી ઉપર રોટેટ કરીએ. બરાબર, કોને રોટેટ કરશું? આ વખતે પાછળના કાર્બનને. આ માર્ક કરેલો છે તે CH3 ને 60 ડિગ્રી ઉપર રોટેટ કરીએ. જો એવું કરશું તો આપણને આ ટાઈપની કંઈક સિચ્યુએશન જોવા મળશે. આ ટાઈપની સિચ્યુએશન આપણને જોવા મળવાની છે. બરાબર, હવે આની અંદર પહેલાં તો જો આગળના કાર્બનમાં તો આપણે કંઈ કરવાનું નથી, એટલે આગળનો કાર્બન તો એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ લખી નાખવાનો, CH3H. ફરક ક્યાં પડ્યો? ફરક એ પડ્યો કે આ CH3 ગ્રુપને 60 ડિગ્રી ઉપર આપણે ઘુમાવ્યો તો આ CH3 ગ્રુપ અહીંયા આવતો રહ્યો, બાકી વધે છે H. બરાબર, તો એક રીતના વિચારો કે આ શું થયું? આપણે આને 60 ડિગ્રી રોટેટ કરેલો છે. તો બોલો આનું નામ આપણે શું કહેલું છે? આનું નામ આપણે પાડ્યું હતું ગોશ. નવું નામ છે ગોશ. મિથાઇલ મિથાઇલ ગ્રુપ જો એકબીજાથી 60 ડિગ્રીના એંગલ ઉપર આવેલા હોય તો આપણે એને નામ આપશું ગોશ. ચલો બીજી વાત, આમાં થીટા કેટલો છે? આમાં થીટા દેખાય છે 60 ડિગ્રી છે. આલ્ફા કેટલો છે? શરૂઆતથી તમે કેટલો ઘુમાવ્યો? 60 ડિગ્રી છે રોટેશનલ એંગલ. ઉર્જા, ચલો આની કંઈક ઉર્જા આપણે બીજી હશે, પહેલાં જેટલી તો નહીં જ હોય, તો આપણે આ ઉર્જાને આપણે ધારી લઈશું E2. ઓકે, ત્યારબાદ ચલો ફરીથી આપણે એક કામ કરીએ, 60 ડિગ્રી ઘુમાવીએ. જો તમે ફરીથી આને 60 ડિગ્રી ઘુમાવશો તો આપણને ફરીથી કંઈક ઇક્લિપ્સ જેવું સ્ટ્રક્ચર મળી જશે. આ સ્ટ્રક્ચર. બરાબર, ચલો આવું એક સ્ટ્રક્ચર મળી ગયું. આમાં આગળના કાર્બન ઉપર જે પરમાણુઓ છે તો આપણે એઝ ઇટ ઇઝ એવા જ લખી નાખીએ, CH3H. હવે વિચારો, આ મિથાઇલ ગ્રુપને તમે 60 ડિગ્રી ઉપર ઘુમાવ્યો તો તે અહીંયા આવવાનો છે. બરાબર, તો મિથાઇલ ગ્રુપ અહીંયા પહોંચી ગયું છે CH3, બાકીનામાં H. તો આપણે જેના ઉપર ફોકસ કરીએ છીએ એ મિથાઇલ ગ્રુપ આ વખતે અહીંયા છે. બોલો આને શું નામ આપશું આપણે? આને નામ આપણે આપ્યું હતું આંશિક ઇક્લિપ્સ. બરાબર, આંશિક ઇક્લિપ્સ. આંશિક ઇક્લિપ્સ કારણ કે અહીંયા 0 ડિગ્રી ઉપર છે, એકબીજાની પાછળ આગળ પાછળ છે. બરાબર, પણ આગળ પાછળ CH3 નથી, CH3 અને H છે, એટલા માટે આંશિક ઇક્લિપ્સ. તો બોલો થીટા કેટલું થાય? થીટા થશે અહીંયા 0 ડિગ્રી, એકબીજાથી કન્ટિન્યુ પાછળ જ છે. ટોટલ રોટેશન જુઓ તો ટોટલ રોટેશન અહીંથી લઈને અહીંયા સુધીનું 60 અને 60 કેટલું થવાનું છે? 120 ડિગ્રીનું. તો આલ્ફા થશે આપણો 120 ડિગ્રી. અને આની એનર્જી આપણે કંઈક અલગ જ ધારશું. એનર્જી આની થશે E3, E1, E2 અને E3. તો આવી રીતે નોટબુકમાં આપણે પ્રોપરલી દોરીએ, જો જાતે દોરશો તો વધારે તમને ખબર પડશે. તો સંપૂર્ણ ઇક્લિપ્સમાંથી ગોશ, એમાંથી આંશિક ઇક્લિપ્સ. ચલો ફરીથી આપણે હવે 60 ડિગ્રીનું રોટેશન પાછું આપીએ. જો 60 ડિગ્રીનું રોટેશન ફરીથી આપીએ તો ફરીથી આના જેવો જ આકાર થવાનો છે. બરાબર,
તો એ આકારને આપણે અહીંયા દોરી નાખીએ. ચલો આવી રીતે આગળનો જે કાર્બન છે એના ઉપરના પરમાણુઓ યથાવત જ છે, CH3H. પાછળનો જે કાર્બન છે જોઈ લ્યો ભાઈ, CH3 આપણો જો ફોકસ કરેલો CH3 છે તે અહીંયા છે. જો હવે તેને 60 ડિગ્રી ઉપર ઘુમાવશો એટલે તે એકદમ ઓપોઝિટ સાઈડ ઉપર આવતો રહેશે, મતલબ CH3 અહીંયા આવતો રહ્યો, બાકીની બે સાઈડ H. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ સિચ્યુએશનને આપણે નામ આપ્યું હતું એન્ટી, જ્યાં મિથાઇલ ગ્રુપ એકબીજાથી કન્ટિન્યુ એકબીજાથી અપોઝિટ સાઈડ છે, અને જે અપોઝિટ સાઈડ છે એને આપણે નામ આપેલું છે એન્ટી. એન્ટી પોઝિશન ખૂબ જ અગત્યનું આ સિચ્યુએશન છે. અગત્યની એટલા માટે કારણ કે અહીંયા અપાકર્ષણની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. અપાકર્ષણ ખૂબ જ ઓછું. મિથાઇલ ગ્રુપ બલ્કી ગ્રુપ એકબીજાથી દૂર હોય તો અપાકર્ષણ નહીં થાય. અપાકર્ષણ ખૂબ જ ઓછું હોય તો એને કંઈ પ્રોબ્લેમ નથી, તો એની સ્થાયીતા કેવી થશે? ખૂબ જ વધારે. સ્થાયીતા ખૂબ જ વધારે તો એનો મતલબ એનું વિરુદ્ધાર્થી એની ઉર્જા કેવી થાય? સૌથી ઓછી થશે. બરાબર. એન્ટીમાં બોલો, એન્ટીમાં અહીંયા થીટા ટોર્શનલ એંગલ કેટલો થાય? ટોર્શનલ એંગલ સીધી વાત છે અહીંયા દેખાય જ છે, 60 ડિગ્રી દેખાય છે. આલ્ફા કેટલો થાય? તમે વિચારો, તમે શરૂઆતથી લઈને અત્યાર સુધી કેટલું ઘુમાવ્યું છે? અહીંથી લઈને અહીંયા સુધી 60 60 60 આટલું ઘુમાવેલું છે. એનો મતલબ અહીંયા ટોટલ થશે 180 ડિગ્રી. અને ભાઈ આની ઉર્જાને આપણે કંઈક નામ આપવું પડશે. આની ઉર્જાને આપણે કંઈક નામ આપીએ. E1 E2 E3 તો થઈ ગયો, હવે આની ઉર્જાને નામ આપશું એન્ટીની E4. ચલો હજી વાતને આગળ વધારીએ. એન્ટી પોઝિશનથી ફરીથી 60 ડિગ્રી ઘુમાવીએ. ફરીથી જો તમે 60 ડિગ્રી ઘુમાવશો તો તમને ફરીથી આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે. બરાબર. આની અંદર પહેલા નંબરના કાર્બનના પરમાણુઓ યથાવત, પાછળના કાર્બનના પરમાણુઓ બરાબર જોઈને લખવા. આ માર્ક કરેલો CH3 અહીંયા પહોંચેલો છે, 60 ડિગ્રી ઘુમાવશું એટલે તે અહીંયા આવતો રહેશે, એટલે કે CH3 અહીંયા આવશે, હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા આવશે. બરાબર. બોલો આ પોઝિશનને આપણે શું નામ આપેલું છે? આ પોઝિશનનું નામ છે ઇક્લિપ્સ. પણ કેવો ઇક્લિપ્સ? આંશિક ઇક્લિપ્સ. આંશિક ઇક્લિપ્સ, કારણ કે અહીંયા હાઇડ્રોજન અને CH3 ઇક્લિપ્સ ફોર્મમાં છે, બંને બલ્કી ગ્રુપ નથી. બોલો થીટા કેટલો થાય આની અંદર? એકબીજાથી અપોઝિટમાં એકદમ આગળ પાછળ છે એટલે 0. આલ્ફા કેટલો થાય? પહેલાથી લઈને અહીંયા સુધી તમે કેટલું ઘુમાવ્યું? માર્ક કરેલો CH3 અહીંયા પહેલાથી લઈને અહીંયા સુધી તમે ઘુમાવ્યું છે કેટલું? તો 180માં 60 ઉમેરો એટલે કે 240 ડિગ્રીનો રોટેશનલ એંગલ થશે. અને આની ઉર્જાને નવું નામ આપશું E5. E1 થી લઈને E5. આંશિક ઇક્લિપ્સ બીજી વાર આવ્યો. લાસ્ટમાં ફરીથી તમે 60 ડિગ્રી ઘુમાવો. 60 ડિગ્રી ઘુમાવશો એટલે તમને આવું સ્ટ્રક્ચર મળશે. આ બધું દોરજો તો તમને આવું સ્ટ્રક્ચર મળશે. એમાં આગળના કાર્બનના ફરીથી CH3H જેમ છે એમ જ લખી નાખીએ. પાછળના કાર્બનમાં બરાબર જોજો, માર્ક કરેલો મિથેન હવે આગળ વધશે 60 ડિગ્રી ઉપર, તો અહીંયા આવતો રહેશે. તો આ થઈ ગયો મિથેન અહીંયા હાઇડ્રોજન, અને આ થઈ ગયો હાઇડ્રોજન. બોલો આને શું નામ આપી શકાય? આ જે પોઝિશન છે આને નામ આપી શકશું આપણે ગોશ, કારણ કે બે મિથાઇલ ગ્રુપ એકબીજાથી 60 ડિગ્રીના લેવલ ઉપર હોય તો આપણે એને કહીએ છીએ ગોશ ફોર્મ. બોલો ગોશ ફોર્મમાં થીટા કેટલો થાય? અહીંયા થીટા 60 ડિગ્રીના ટોર્શનલ એંગલ ઉપર છે, તણાવ ઉપર. આલ્ફા કેટલો થાય? 240ની અંદર 60 ઉમેરો એટલે કે ટોટલ રોટેશન થઈ ગયું 300 ડિગ્રી. આની ઉર્જાને આપણે અલગ નામ આપશું, આ થશે E6. અને હવે આ જે ગોશ છે, આ ગોશને તમે ફરીથી 60 ડિગ્રી ઉપર ઘુમાવો તો આ ગોશમાંથી તમને જેમ હતું તેમ ઓરિજિનલ સ્ટ્રક્ચર સંપૂર્ણ ઇક્લિપ્સ પ્રાપ્ત થશે. તો સ્ટુડન્ટ્સ,
આ આપણું આખી મહેનત છે કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેન. બરાબર રીતે આ દોરીને પ્રેક્ટિસ કરો. આ જો જાતે દોરશો તો ઓટોમેટિક તમને MCQ સોલ્વ કરતા આવડશે. આમાંથી થીટા, આલ્ફા, નામ, એનર્જી, આ બધાની ડિસ્કશન, બધાના MCQ તમને પૂછી શકાય છે. ઓકે, હવે આ જે એનાલિસિસ છે એના ઉપરથી આપણે બે વસ્તુ કરવાની છે. એક તો આપણે જોઈશું એનર્જી ફ્લો, એનર્જીનો ક્રમ, અને બીજું સ્ટેબિલિટીનો ક્રમ. હવે તમને ખબર જ હશે કે એકચ્યુઅલી એનર્જી એટલે કે ઉર્જા અને સ્થાયીતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે કોઈ પણ એકને યાદ રાખો એટલે બીજો ક્રમ તો ઓટોમેટિક યાદ રહી જ જશે, બરાબર ને? તો તમે આપણે એક કામ કરીએ, આપણે સ્ટેબિલિટીથી ચાલુ કરીએ. તમે આગળના સ્ટ્રક્ચરમાં જુઓ, આમાં સ્થાયીતા સૌથી વધારે કોની છે? આપણે લખ્યું જ છે અહીંયા, સ્થાયીતા સૌથી વધારે એની હોય કે જેને કોઈ પ્રોબ્લેમ ન હોય, બરાબર? તો જુઓ, સંપૂર્ણ ઇક્લિપ્સ અને એન્ટીફોર્મ. એન્ટીફોર્મની અંદર મિથાઇલ ગ્રુપ એકબીજાથી વિરુદ્ધાર્થી સાઈડ છે. એકબીજાથી વિરુદ્ધાર્થી સાઈડ હોવાથી તેમાં અપાકર્ષણ ખૂબ જ ઓછું થાય, એની સ્થાયીતા સૌથી હાઈ લેવલની થશે, બરાબર? તો અહીંયા આપણે એન્ટીફોર્મની સ્થાયીતા, હવે એન્ટીની ઉર્જા કેટલી છે? એન્ટીની ઉર્જા E4, બરાબર? તો E4 જે સિચ્યુએશન છે એની સ્થાયીતા સૌથી વધારે આપણે રાખવાની છે, સ્થાયીતા સૌથી વધારે, અને ક્યુ ફોર્મ થશે એન્ટી. હવે મને એમ કહો કે સ્થાયીતા સૌથી ઓછી કોની? આપણે અહીંયા લખેલું છે સંપૂર્ણ ઇક્લિપ્સ. આગળ પાછળ મિથાઇલ ગ્રુપ જોડાયેલા હોય તો તેમાં અપાકર્ષણ સૌથી વધારે થાય છે, બરાબર? અપાકર્ષણ સૌથી વધારે થાય છે તો એની સ્થાયીતા સૌથી ઓછી થશે. તો E1 ની વસ્તુ એવી છે, E1 જેની સ્થાયીતા સૌથી ઓછી છે, એટલે કે અહીંયા લખશું સંપૂર્ણ ઇક્લિપ્સ. બાકીના જે બધા છે એ વચ્ચે આવશે. ઓકે, બાકીના વૈધા કેટલા? જુઓ, બાકીના 2 વખત આંશિક ઇક્લિપ્સ સરખા છે અને 2 વખત ગોશ સરખા છે. બંનેની ઉર્જા સરખી જ હોય, ગોશની, બરાબર? તો હવે આપણે એ જરા વિચારવાનું છે કે ગોશની ઉર્જા વધારે, સ્થાયીતા વધારે કે ઇક્લિપ્સની? આમ જોવા જાવ તો સંપૂર્ણ ઇક્લિપ્સના નામ ઉપરથી જ ઇક્લિપ્સની ઉર્જા વધારે, સ્થાયીતા તો ઓછી જ હોય, તો સંપૂર્ણ ઇક્લિપ્સની સ્થાયીતા સૌથી ઓછી, એના કરતાં જરાક એવી વધારે કોની હશે? આંશિક ઇક્લિપ્સની. આંશિક ઇક્લિપ્સ એટલે E3 અને E5. તો અહીંયા હું લખી શકું E3 અને E5 આ બંનેની ઉર્જા એ સંપૂર્ણ ઇક્લિપ્સ કરતાં થોડીક એવી સ્થાયીતા સંપૂર્ણ ઇક્લિપ્સ કરતાં થોડીક એવી વધારે છે. એટલે કે અહીંયા લખી નાખીએ આંશિક ઇક્લિપ્સ, બરાબર? સમજો. અને બાકી વૈધો ગોશ એટલે કે E2 અને E6. તો E2 અને E6 એટલે કે ગોશ, એની સ્થાયીતા આવી રીતે છે. હું એમ કહી શકું છું સૌથી વધારે સ્થાયીતા છે એન્ટીની, ત્યારબાદ ગોશની E2 E6, ત્યારબાદ એનાથી ઓછી છે આંશિક ઇક્લિપ્સની E3 E5, અને સૌથી ઓછી સ્થાયીતા છે સંપૂર્ણ ઇક્લિપ્સની. હવે જો મારે એનર્જીનો ડાયાગ્રામ લખવો હોય, બરાબર, એનર્જીનો, તો એનર્જી ઉપરથી હું એમ કહી શકું કે આપણે આને ઉલટો ક્રમ આપી દઈએ. જો ઉલટો ક્રમ આપીએ, બરાબર, તો જુઓ, પહેલા સંપૂર્ણ ઇક્લિપ્સની સ્થાયીતા સૌથી ઓછી હતી, તો હું એમ કહી શકું સંપૂર્ણ ઇક્લિપ્સની સ્થાયીતા આ વખતે વધારે થઈ જશે. એનર્જી સૌથી વધારે, સ્થાયીતા ઓછી, એનર્જી વધારે. સંપૂર્ણ ઇક્લિપ્સની એનર્જી સૌથી વધારે થાય. ત્યારબાદ આંશિક ઇક્લિપ્સ આવે છે. આંશિક ઇક્લિપ્સ એટલે કે E3 = E5, આંશિક ઇક્લિપ્સ. ત્યારબાદ આવે છે ગોશ, E2 અને E6, E2 E6 ગોશ ફોર્મ. અને સૌથી ઓછી ઉર્જા એન્ટીની, જેની સ્થાયીતા સૌથી વધારે, તેની ઉર્જા સૌથી ઓછી, એટલે કે E4 એન્ટી પોઝિશન. તો ઓવરઓલ આટલી વસ્તુ છે, બરાબર? આના ઉપરથી આને રિલેટેડ કોઈ પણ MCQ આવે તો આપણે આ બધું ધ્યાનમાં રાખવું પડશે, એનર્જી અને સ્ટેબિલિટી. હવે એક અગત્યની વાત, આપણે બીજી વાત કરવાની છે, સમથિંગ એક્સ્ટ્રા છે, પણ આપણે અહીંયા સાથે લઈ લઈએ, એની વાતચીત ચાલે છે તો, બરાબર? તો એક્સ્ટ્રા વાતમાં આપણે એક વસ્તુ આપણે શીખવાની રહેશે અહીંયા.
અને એ વસ્તુ છે વાન ડર વાલ્સ તણાવ અથવા તો અવકાશીય તણાવ. તણાવ એટલે સ્ટ્રેઇન. આનું ઇંગ્લિશ લખવું હોય હું એમ લખી શકું છું સ્ટેરિક સ્ટ્રેઇન. તો શું છે આ સ્ટેરિક સ્ટ્રેઇન એટલે કે વાન ડર વાલ્સ તણાવ એ શું છે? તો બરાબર રીતે જરા વિચારો. બાજુમાં મેં તમને એક આકૃતિ આપેલી છે. આ આકૃતિ છે બ્યુટેનની. CH3CH2CH2CH3 દેખાય જ છે. હમણાં આપણે 3 ડાયમેન્શનમાં જોયેલું જ હતું. તો આપણે અગાઉ એક શબ્દ આવી ગયો છે ટોર્શનલ સ્ટ્રેઇન. તમને યાદ દેવડાવી દઉં. ટોર્શનલ સ્ટ્રેઇન એ હતું કે આગળના કાર્બનના ઇલેક્ટ્રોન્સ અને પાછળના કાર્બનના ઇલેક્ટ્રોન્સ એ બંનેની વચ્ચે જે અપાકર્ષણ થાય એને આપણે નામ આપતા હતા ટોર્શનલ સ્ટ્રેઇન, ટોર્શનલ તણાવ. તો હવે આપણે યાદ રાખજો બીજી વસ્તુ કે આગળના કાર્બનનું બલ્કી ગ્રુપ અહીંયા કોણ છે? મિથાઇલ. અને પાછળના કાર્બનનો સમૂહ બલ્કી ગ્રુપ, આ બંને વચ્ચે મતલબ આ એક પોતાનું બહુ મોટો એરિયા રોકીને બેઠા છે, બરાબર? તો આગળના અને પાછળના કાર્બનના જે બલ્કી ગ્રુપ છે એમની વચ્ચે જે અપાકર્ષણ થાય ને આપણે એને નામ આપશું સ્ટેરિક સ્ટ્રેઇન એટલે કે વાન ડર વાલ્સ તણાવ, બરાબર? તો આપણે અહીંયા જરાક શબ્દ સ્વરૂપે લખી નાખીએ. બરાબર રીતે નોંધ કરજો કે વાન ડર વાલ્સ તણાવ એ શું છે. આગળના કાર્બન ન્યુમેન પ્રોજેક્શનમાં આગળના કાર્બન અને પાછળના કાર્બન સાથે જોડાયેલ સમૂહો આગળના કાર્બન અને પાછળના કાર્બન સાથે જોડાયેલા સમૂહો વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એને આપણે સ્ટેરિક સ્ટ્રેઇન તરીકે ઓળખીશું, બરાબર? આપણે આ વસ્તુને આપણે બરાબર આકૃતિ દ્વારા પણ જરાક નોંધ કરી લઈએ, બરાબર? એક આકૃતિ હું અહીંયા દોરું છું. ઇથેન આપણે દોરવો છે, ઇથેન નહીં, બ્યુટેન આપણે દોરવો છે. તો બ્યુટેનને આવી રીતે દોરી શકીએ. આગળના કાર્બન ઉપર CH3HH, પાછળના કાર્બન ઉપર CH3HH, બરાબર? આના જેવી જ આકૃતિ થઈ ગઈ જે ઉપર હતી એના જેવી. તો આપણે આમાં સરખી રીતે નોંધ કરી લઈએ કે જો ઇલેક્ટ્રોન વડે જે અપાકર્ષણ થતું હોય તો આપણે આને નામ આપેલું હતું ટોર્શનલ સ્ટ્રેઇન. અને બીજી વાત કે બલ્કી ગ્રુપ ઉપરના અને નીચેના મિથાઇલ સમૂહો વડે જે અપાકર્ષણ લાગતું હોય આપણે એને નામ આપશું વાન ડર વાલ્સ સ્ટ્રેઇન, તણાવ. ઓકે, તો આ એક નોંધ આપણે રાખશું. હવે એક લાસ્ટ વાત સમજવાની વાત છે કે કોઈ તમને એમ પૂછશે કે આ બંનેમાંથી કયું તણાવ વધારે કહેવાય, કયું સ્ટ્રેઇન વધારે છે, ટોર્શનલ સ્ટ્રેઇન કે વાન ડર વાલ્સ? તો પહેલા વિચારો કે ટોર્શનલ સ્ટ્રેઇન શેના વડે થાય છે? ઇલેક્ટ્રોન વડે. અને આ સમૂહો વડે, બરાબર? તો સીધી વાત છે, ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જનું અપાકર્ષણ વધારે હોય તો તેમાં તણાવ પણ વધારે થાય. એનો મતલબ આપણે અહીંયા લખી શકીએ કે ટોર્શનલ સ્ટ્રેઇન એ ઇલેક્ટ્રોન વડે ઉદ્ભવે છે અને ઇલેક્ટ્રોન વડે ઉદ્ભવતું હોવાથી તે સૌથી વધારે મતલબ તે વધારે હોય છે. કોની કમ્પેરમાં? વાન ડર વાલ્સમાં. વાન ડર વાલ્સનું સ્ટ્રેઇન એટલે કે તણાવ એ જુદા જુદા કોઈ પણ સમૂહો વડે હોય છે અને સમૂહો કરતાં ઇલેક્ટ્રોનનું તણાવ વધારે હોય છે. હંમેશા આપણે યાદ રાખવાનું રહેશે, બરાબર? તો આ આપણે ટોપિક ફિનિશ કર્યો. હવે લાસ્ટ વસ્તુ ઉપર આવીએ અને એ છે આપણો એનર્જી ડાયાગ્રામ, કન્ફર્મેશનલ એનાલિસિસ બ્યુટેન. આપણે લાસ્ટમાં યાદ કરજો ઇથેનમાં દોર્યો હતો E1 E2 હેલ્લો હતો, પણ ચલો આ સહેલો નથી. આના માટે આપણે એનર્જી જોઈશે અને એનર્જી આપણે પહેલેથી ફિક્સ અહીંયા સમજી ગયા છીએ. આ એનર્જીને આપણે લઈ લઈએ, બરાબર? એ પ્રમાણે આપણે એનર્જીને રિલેટેડ ગ્રાફ દોરવાનો થશે.
તો આ એનર્જીને આપણે અહીંયા મૂકી દઈશું, બરાબર. આ એનર્જીને રિલેટેડ આપણે બધી વાતચીત કરશું. હવે આ એનર્જીમાં થોડીક બીજી વાત પણ છે, તમે યાદ રાખો. આમાં આલ્ફા ક્યાં ક્યાં છે એ બરાબર જોતા રહ્યો જો. આલ્ફા સૌથી પહેલાં તો 0 ડિગ્રી રોટેશનલ કંઈ કર્યું ન હોય ત્યારે આપણે જોવાનું હતું કે સંપૂર્ણ ઇક્લિપ્સ હતો. ત્યારબાદ 60 ડિગ્રી ઇક્લિપ્સ કરો એટલે E1 માંથી E2 થતું હતું. 60 ડિગ્રી E2 અહીંયા છે, પાછો 60 ડિગ્રી એટલે E3 થાય, પાછો 60 ડિગ્રી સોરી અહીંયા 120 થઈ જશે ને, હા E3 120, પાછો 60 ડિગ્રી કરો એટલે E4 થાય, E4 થાય એટલે 120 એટલે અહીંયા કેટલા થશે 180. ત્યારબાદ ગોસ ફોર્મ લઈ લ્યો. હવે ગોસ ફોર્મ સોરી 180 માંથી પાછા 60 કરો એટલે કેટલા થશે 240. 0 થી 60 એક મિનિટ 0 થી 60 થી E3 120 થશે, હા 180 બરાબર. હવે સોરી E1 E2 E3 અને E4 બરાબર છે, હા. તો E5 ઉપર જઈએ, આમાં 160 ઉમેરો એટલે ફરીથી કોણ થશે 240 ડિગ્રી, ફરીથી 60 ઉમેરો તો કેટલા થશે 300 ડિગ્રી. તો આ સિચ્યુએશન છે. આપણે ગ્રાફ કોનો દોરવાનો છે? ગ્રાફ આપણે દોરીએ છીએ એનર્જી વિરુદ્ધ આલ્ફા રોટેશનલ એંગલમાં. તો એનર્જી વાય અક્ષ ઉપર આપણે લઈએ છીએ. જુઓ હાલ પૂરતી એનર્જી આપણી પાસે કેટલી કેટલી છે? આપણી પાસે 4 અલગ અલગ ટાઈપની એનર્જી છે, 1 2 3 અને 4 અલગ અલગ ટાઈપની એનર્જી. આમાં સૌથી વધારે એનર્જી કઈ છે? સૌથી વધારે એનર્જી છે E1ની. તો આપણે અહીંયા ઉપરના લેવલ ઉપર E1 રાખીએ. એનાથી ઓછી એનર્જી છે E3 E5 બંને સમકક્ષ, તો E3 ઇક્વલ ટુ E5 આ એનર્જી થશે. એનાથી ઓછી એનર્જી છે E2 અને E6ની, E2 અને E6ની, અને સૌથી ઓછી એનર્જી થશે NT એટલે કે E4ની. અને ત્યાંથી નીચે લઈ લ્યો તો શું થઈ જાય છે એનર્જીમાં 0. ત્યારબાદ ચલો આલ્ફાનું વિચારો. આલ્ફાના ખૂણા આપણે 60 ડિગ્રીના રોટેશન મારીએ છીએ, તો 60 ડિગ્રીનું રોટેશન આવી રીતે થશે. પહેલાં એક કામ કરો, એનર્જીને આપણે લાઈન દોરી રાખીએ. એનર્જીનો ગ્રાફ બરાબર રીતે દોરવા માટે આપણે કંઈક આવી લાઈન કરી રાખીએ તો વધારે સારું પડશે. બરાબર, આ એનર્જીની લાઈન થઈ ગઈ. લેવલ થઈ ગયું. ચલો ત્યારબાદ ખૂણા 60 ડિગ્રીમાં હોય, 60 120 180 240 300 અને લાસ્ટમાં ફરીને હતું એ જ 360 ઇક્વલ ટુ 0. આપણે આનું પણ એક લેવલ કરી નાખીએ તો વધારે સારું, થોડુંક આછું કરીએ, બરાબર. આવું એક લેવલ એટલે આપણને ટપકા મૂકવામાં ખબર પડે. આછું કરવું આનું. ઓકે, તો આ થઈ ગયું છે લેવલ આપણી પાસે. હવે મૂકીએ આપણે પોઈન્ટ્સ. તો પહેલા વિચારો E1 થી ચાલુ કરીએ. E1 સંપૂર્ણ ઇક્લિપ્સ, તો E1 0 ડિગ્રી ઉપર છે. 0 ડિગ્રીથી અહીંયા ચાલુ થશે 0 ડિગ્રી. ત્યારબાદ 60 ડિગ્રી. હવે વિચારો 60 ડિગ્રીમાં પોઝિશન છે E2 ગોસ, તો E2 આવશે અહીંયા. સમજાય છે? E1 થી E2માં તમારે જવું હોય તો આવો ગ્રાફ દોરીએ આપણે. આવું થઈ ગયું. પાછું E2 થી E3માં આવીએ તો આંશિક ઇક્લિપ્સ થઈ જશે. E3 અહીંયા છે, આંશિક ઇક્લિપ્સ એટલે પાછો ગ્રાફ આવો થશે. E3 માંથી E4માં આવીએ તો એન્ટી પોઝિશન છે. એન્ટી પોઝિશન એટલે 180માં અહીંયા આવશે એન્ટી પોઝિશન, તો ગ્રાફ આવો આવે છે. ત્યારબાદ E4 માંથી E5માં 240 ડિગ્રી ઉપર, તો E5 240 અહીંયા થાય છે. બરાબર જોઈને કરજો, ગ્રાફ આગળ વધારતા જઈએ. અહીંયા E5 માંથી E6 લઈ લઈએ. E5 માંથી E6 એટલે ફરીથી ગોસ ફોર્મ આવશે,
300 ડિગ્રી ઉપર ગોસ ફોર્મ અહીંયા થશે, ગ્રાફ આવો આવશે. અને લાસ્ટ 360 ડિગ્રી એટલે 0 ડિગ્રી જ થઈ ગયું, એટલે સંપૂર્ણ ઇક્લિપ્સ. સંપૂર્ણ ઇક્લિપ્સ એટલે અહીંયા આવી ગયું, આ થઈ ગયો આલેખ. તો આવો આલેખ આપણને મળે છે. બાકીની વધારાની લાઈન આપણે કાઢી નાખીએ તો આવો આલેખ આપણને મળે છે. તો આ થઈ ગયો કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેન. હવે આમાં થોડા ઘણા નામકરણ ને એવું બધું કરી લઈએ આપણે. નામકરણ તો સૌથી પહેલાં વિચારો, આ E4ની જે પોઝિશન છે એ શું દર્શાવે છે? E4ની પોઝિશન છે, અને આપણે પોઈન્ટને કહીશું એન્ટી પોઝિશન, રાઈટ. ત્યારબાદ વિચારો, આ E2 અને E6ની જે પોઝિશન છે એને આપણે શું કહીશું? ગોસ. આ પણ કેવો છે? ગોસ. એનાથી ઉપર E3 અને E5ની જે પોઝિશન છે એને શું નામ આપશું? E3 અને E5. આપણે આને નામ આપી શકીએ છીએ આંશિક ઇક્લિપ્સ. ઇક્લિપ્સ, બરાબર. આ પણ છે, આ પણ છે. અને E1 અને લાસ્ટમાં આ પણ સૌથી હાઈએસ્ટ એનર્જી છે, આપણે એને નામ આપી શકીએ છીએ સંપૂર્ણ ઇક્લિપ્સ. તો આવી રીતે આ બધાના નામ થઈ ગયા. તમને યાદ હશે આપણે એક બીજું નામ પણ પાડતા હતા, સ્ક્યુ. આ સિચ્યુએશન છે, આ મતલબ જ્યાં આપણે પ્રોપર ડોટ નથી કર્યા, આ વચ્ચેની સિચ્યુએશનને આપણે શું કહેવું? આ જે વચ્ચેની સિચ્યુએશન્સ આવે છે આ બધાને મારે શું કહેવું? તો આ જે વચ્ચેની સિચ્યુએશન છે એનું નામ પડશે સ્ક્યુ. આવી રીતે સ્ક્યુ. તો આવી રીતે આપણી પાસે ટોટલ બધા નામ થઈ ગયા: એન્ટી, ગોસ, આંશિક ઇક્લિપ્સ, સંપૂર્ણ ઇક્લિપ્સ અને ગોસ, સોરી સ્ક્યુ. હવે ડેલ્ટા ઈ દોરી નાખીએ. એનર્જી બેરિયર તમને ખબર હશે, સૌથી હાઈએસ્ટ એનર્જી અને સૌથી લોવેસ્ટ એનર્જી વચ્ચેના જે ડિફરન્સ છે એને કહીશું ડેલ્ટા ઈ, એનર્જી બેરિયર, રોટેશનલ એનર્જી બેરિયર. ઓકે. તો આ રીતે આપણે આ ગ્રાફને સંપૂર્ણ કમ્પ્લીટ કરેલો છે. કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ બ્યુટેન અહીંયા પૂરું થાય છે. આને રિલેટેડ કોઈ પણ એમસીક્યુ આવે તો તમે આ ફરીથી પ્રિફર કરી શકો છો, તો તમને બધું આવડી જશે, બરાબર. તો થેન્ક યુ. ફરીથી આ લેક્ચરમાં આપણે કન્ફર્મેશન એનાલિસિસ ઓફ બ્યુટેન પૂરું કર્યું, જે રિયલી ખૂબ જ ટફ છે. તમે 3D ડાયાગ્રામ દ્વારા તમે આ બધું કરી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું રિવિઝન વાઇઝ કરશું, સ્ટેબિલિટી કમ્પેરિઝન ને આ બધી કમ્પેરિઝનની વાતો કરશું. સ્ટેબિલિટી કમ્પેરિઝનની સાથે સાથે સ્ટેબલ કન્ફર્મર કેવી રીતે દોરવા અને એ બધી ડિસ્કશન આપણે આગળ કરવાની છે. બીજો અમુક અગત્યના નિયમો જેમ કે ગોસ ઇફેક્ટ, હાઇડ્રોજન બોન્ડિંગથી ઇફેક્ટ, બીજું દ્વિધ્રુવીય ચાકમાત્રા, તો આવું બધું ક્વેશ્ચન વાઇઝ ટોપિક નેક્સ્ટ લેક્ચર કરશું. થેન્ક યુ.